સૌથી પહેલા વાત કરવી છે વાયદો જે પૂરો થવા જઈ રહ્યો છે। આમ તો છેલ્લા ઘણા લાંબા સમયથી રાજ્યની અંદર એવું જોવા મળે છે કે વાયદા થાય છે, વચનો આપવામાં આવે છે, પણ પૂરા થતા નથી। પણ આ વખતે શિક્ષકોની ભરતીનું એ વચન પૂરું થવા જઈ રહ્યું છે, કારણ કે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો કે 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ટાટ પાસે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે હવે એમની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, જો બે કેબિનેટ પહેલાં 7,500 જગ્યાઓ જે મંજૂર કરવામાં આવી હતી એ સિવાયની અન્ય જગ્યાઓ મળી અને કુલ 24,700 શિક્ષકોની ભરતીની મંજૂરી રાજ્ય સરકારે આપી છે। રાજ્યમાં કુલ 42,000 કરતાં વધુ જગ્યાઓ ખાલી હતી, એમાંથી 50% એટલે કે લગભગ 24,000 જેટલી જગ્યાઓ છે એ ભરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે। આ તમામ ભરતીની પ્રક્રિયા છે એ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે। ઓગસ્ટ મહિનાની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્ય અને જૂના શિક્ષકોની બદલીઓ જે છે એને આવરી લેવામાં આવશે। ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની લગભગ 7,500 જે જગ્યાઓ છે એ 7,500 જગ્યાઓ માટેનું નોટિફિકેશન સપ્ટેમ્બર મહિનાની અંદર પડશે। એ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ એટલે કે સંભવતઃ ઓક્ટોબરની આસપાસ અને નવેમ્બરની શરૂઆત સુધીમાં માધ્યમિક પ્રાથમિક શાળાઓની જે જગ્યાઓ છે ધોરણ 1થી 8ની એ ભરતી પ્રક્રિયા પણ શરૂ થશે। આ કુલ 24,700 જે જગ્યાઓ છે એમાં ખેલ સહાયક અને અન્ય એટલે કે કોમ્પ્યુટર જેવા શિક્ષકોનો સમાવેશ કરવામાં નહીં આવે। એ જે શિક્ષકો હયાત છે એમના મારફતે જ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન છે તે આપવામાં આવશે। એ પ્રકારની જોગવાઈઓ આની અંદર કરવામાં આવશે। ટેટ ટાટની જે નિયમો છે એની મર્યાદા કેટલાક પ્રમાણપત્રોની વધારવામાં આવી છે। ટેટ 1 અને ટેટ 2માં 2011થી લઈ અને અત્યાર સુધી એટલે કે 2023 સુધીની પરીક્ષા છે એ પણ એની અંદર માન્ય રાખવામાં આવી છે, જેથી કરીને જૂના ઉમેદવારોને કોઈ નુકસાન ન જાય। ટાટ 1 અને 2 છે એ માત્ર 2023માં નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે જે લેવાઈ છે એનો જ એની અંદર સમાવેશ કરવામાં આવશે। આ સાથે જે નિયમોના સંદર્ભમાં અલગ અલગ મતમતાંતર હતા, ગુણ કેવી રીતે ગણવામાં આવશે, એમાં ટેટ ટાટના ગુણ 50% અને એ ઉપરાંત એમની જે વધારાની જો ડિગ્રીઓ છે તો એ ડિગ્રીના 50% એટલે કે 50-50નો રેશિયો છે એ આની અંદર રાખવામાં આવ્યો છે। અત્યાર સુધી એ 70-30નો રેશિયો છે એ રાખવામાં આવ્યો હતો। ઓગસ્ટ મહિનાથી જ આ ભરતી પ્રક્રિયાની કામગીરી એક બાદ એક શરૂ થશે। જો કે આ 24,000 પૈકી 3400 જગ્યાઓ એમનું ઇન્ટરનલ સેટલમેન્ટ છે। અને હવે આગળ વાત કરવી છે વરસાદની, કારણ કે દક્ષિણથી શરૂ કરી અને સૌરાષ્ટ્રની અંદર મેઘ એવો વરસ્યો કે દરેક જગ્યાએ જાણે ભૂકા બોલાવી દીધા અને એ પછી ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો છે। આજનો એક દિવસ થોડો રાહતનો રહ્યો છે કે જ્યાં મેઘરાજા ઓળઘોળ થયા નથી, જ્યાં મેઘરાજાએ ક્યાંય કોઈનો વારો કાઢ્યો નથી, પણ એનો મતલબ એ નથી કે રાહત મળી ગઈ છે, કારણ કે મેઘરાજા આ વખતે મોડા આવ્યા છે અને જેટલા મોડા આવ્યા છે બધી જ કસર કાઢી નાખવાના મૂડમાં છે। અને હવામાન વિભાગ દ્વારા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, વોર્નિંગ આપવામાં આવી છે બપોરના 4 ને 9 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી। એ બતાવે છે કે પોણા ભાગનું ગુજરાત ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ બાજુ કચ્છ છે, જામનગર છે, દ્વારકા છે, આ બાજુનો જે પટ્ટો દરિયાઈ પટ્ટો છે ગીર સોમનાથ સુધીનો, એના સિવાય જો આખા ગુજરાતને જોઈએ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે સાથે વિંડીનું અનુમાન શું કહે છે એ પણ એક નજર કરી લઈએ કે વિંડીના અનુમાનની અંદર પણ વરસાદી વાદળો એટલા બધા ગાઢ ઘેરાતા નથી દેખાતા, જે લાલ ચોળ દેખાતી હોય સિસ્ટમ એવી નથી, પણ વરસાદ વરસી શકે છે। મહેસાણા છે, અત્યારની આ સ્થિતિ છે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચેની 7 mm સુધીનો વરસાદ આ બાજુ મહેસાણાની અંદર જ્યાં સિસ્ટમ છે। અમદાવાદની અંદર આમ તો જો કે આજે તડકો ખીલેલો દેખાય છે, થોડું થોડું વાદળ છાયું વાતાવરણ, ક્યાંક ધાબળિયું વાતાવરણ, પણ દરિયા કિનારાના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ અહીંયા છવાયેલો છે। જેમ જેમ સમય વીતતો જાય આગળ કેવી રીતની એ સિસ્ટમ ડેવલપ થતી જાય છે અને વિંડીનું અનુમાન શું કહે છે, ફોરકાસ્ટ શું કહે છે આવનારા દિવસો માટે, તો ગુજરાતની અંદર આમ તો હવામાન વિભાગ કહે છે કે વાદળછાયું વાતાવરણ તો રહેશે, એની સાથે સાથે 5 દિવસ ભારે છે, પણ વિંડીની અંદર એટલું કંઈ ખાસ નથી દેખાઈ રહ્યું, પણ અનુમાન છે ગુજરાતની અંદર એવા આ 5 તારીખનું અનુમાન, શુક્રવારનું અનુમાન છે કે જ્યારે એટલા બધા વાદળો ઘેરાતા નથી દેખાતા ગુજરાતની અંદર, વાદળ કે અથવા તો વરસાદી કોઈ સિસ્ટમ નથી। આ બાજુ ઉત્તર અને ઉત્તર પૂર્વની અંદર દેખાઈ રહી છે, પણ ગુજરાતની અંદર આ 6 તારીખ શનિવાર અને 7 તારીખ જ્યારે અષાઢી બીજ આવી રહી છે, રથયાત્રા આવી રહી છે, એ દિવસનું પણ અનુમાન શું વિંડી બતાવે છે ગુજરાત માટે એ પણ એક નજર કરીએ તો ગુજરાત ની અંદર સિસ્ટમ એટલી બધી ડેવલપ થયેલી નથી દેખાતી, કોઈ એક્ટિવ સિસ્ટમ કે જે ભારેથી અતિ ભારે વરસાદ આપે। આ વિંડીનું અનુમાન છે ને જે લોઅર ક્લાઉડ્સ, નીચે જે ક્લાઉડ આવે સૌથી નીચેના લેયરના જે વરસતા હોય છે, તો 7 તારીખે લોઅર ક્લાઉડ્સ અહીંયા ગુજરાતની અંદર દેખાય છે। ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર દરિયાઈ વિસ્તારો છે, કચ્છની ખાડીથી શરૂ કરી અને ખંભાતના અખાતના તો
26 લઈને 51%, અમદાવાદની અંદર 30% શક્યતા છે, આ બાજુ મહેસાણાની અંદર 37%, પાલનપુરની અંદર 41% આષાઢી બીજના દિવસનું અનુમાન છે. પણ એની પહેલા આજના દિવસના જો વાત કરીએ તો ગુજરાતમાં વિંડીના માધ્યમથી અહીંયા લોઅર ક્લાઉડ્સ અથવા તો એ સિસ્ટમ પણ ઓછી દેખાઈ રહી છે. આ બાજુ મહેસાણા પાલનપુર એ બાજુ થોડો સમય ભારે હોઈ શકે છે, કારણ કે એ બાજુ અહીંયા આગળ વરસાદ ઘેરાતો દેખાય છે, લોઅર ક્લાઉડ્સ દેખાય છે. આ છે આવતીકાલનું અનુમાન સવારે 4 વાગ્યાનું, કે જ્યારે પાલનપુર અને એની આસપાસના વિસ્તારોની અંદર અને આ બાજુ દક્ષિણી રાજસ્થાનની અંદર 86 થી 95% સુધીનો વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. એટલે આવનારા 5 દિવસ હવામાન વિભાગ અનુમાન વ્યક્ત કરે છે કે ભારે છે, પણ વિંડીના માધ્યમથી અત્યારે તો એવું નથી દેખાતું. પણ હા, આ અનુમાન છે, એને બદલાતા સમય નથી લાગતો. સિસ્ટમ કોઈ એક્ટિવ થાય અથવા તો લો પ્રેશર બને અથવા તો વરસાદી ટફ આવે દરિયા ઉપરથી, તો એ વરસાદ આપી શકે છે. પણ આ બધા વચ્ચે હવામાન વિભાગ કહે છે કે 5 દિવસ હજી પણ ભારે છે. ઉત્તર ગુજરાતનો વારો લીધો. બનાસકાંઠાની અંદર ધોધમાર વરસ્યા. લાખણીની અંદર જાણે આભ ફાટ્યું હોય એવો વરસાદ એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ વરસી ગયો. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી પાણી. શું શહેર, શું ખેતરો, શું ગામ, શું શાળા, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. જાણે આખું બનાસકાંઠા લાખણી જાણે કે ધોવાઈ ગયું હોય, મેઘરાજાએ ડુબાડી દીધું હોય એવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. જે કેટલાક ડ્રોનના દ્રશ્યો પણ છે, ડ્રોનની અંદર કેપ્ચર થયેલા વિઝ્યુઅલ. અને બીજી બાજુ જે શાળા છે લાખણીની, એની અંદર પણ થરાદની એ શાળા છે, થરાદની શાળામાં પણ પાણી ભરાઈ ગયા છે. જવું કેવી રીતે સ્કૂલમાં, ભણવાની તો વાત દૂર છે, પણ અંદર જવું કેવી રીતે એ સૌથી મોટો પ્રશ્ન છે. ને જ્યારે કુદરતનો આ પ્રકોપ આવી રીતનો આવે છે, મેઘરાજા રીજે, એના માટે ખૂબ પ્રાર્થના, હોમ હવન થયા, પણ એ બળતો પાક દેખાઈ રહ્યો છે, કરમાતો પાક દેખાઈ રહ્યો છે, અને આ બાજુ કરમાતું શિક્ષણ પણ દેખાઈ રહ્યું છે. લાખણી પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદે તારાજીના દ્રશ્યો સામે લાવ્યા છે. અત્યારે હું લાખણી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો છું અને ખેતરોના દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. 10 ઇંચ જેટલો જે વરસાદ થયો અને આ વરસાદી પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. સાથે આ વિસ્તારના ખેડૂતો છે, વાત કરીશું. શું કહો છો કાકા, ખેતરોમાં પાણી આવ્યા, બાજરીનો પાક હતો, કેટલું નુકસાન? બાજરીનો પાક હતો, બિયારણ મોંઘું લાઈન વાવ્યો તો હજ પાર નુકસાન થઈ ગયું છે. કોઈ માલને ઘાસચારો કોઈ નાખવાનો રહ્યો નથી. બાજરી પાકની બધી કી છે, કોઈ નુકસાન લાખ રૂપિયાનું. કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? લાખો રૂપિયાનું નુકસાન લો. ખર્ચો તો સાહેબ શું કામ, બધાને નુકસાન લાગે આવ્યો છે, તો ખર્ચાનો કોણ વળતા પાર જ નથી. કેટલા રૂપિયા કમાવાની આશા હતી? કમાવાની તો ઘણી હોય, પણ હવે કુદરત હવે ખાવા જતા રહે ને. તો છો કેવી રીતે? પણ આ રસ્તો તૂટી ગયો. આનો બધી વાત પોઝિશન નથી ને. પાછળ તારની વાડ મારેલ છે, પાછળ નવો પ્લોટ પડે દીધા, ભેંસું કાઢ્યું હોય તો ફસી જાય. આ નવો રોડ બનાવે, રોડમાંથી તૂટીને આવે, પૂછવું પડ્યું છે. એટલે અમારે તો બળતરા છે બધી વાતે. આવું કોઈ વર્ષ પાણી આવ્યું તો નહોતું, આ શું બનો અચાનક શું છે? પાણી ફરી વળ્યા છે. અત્યારે તો ખેડૂતોના સપના છે તે ચૂરચૂર થઈ ગયા છે. ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે સરકારી તંત્ર વહેલી તકે પહોંચે, સર્વે કરે અને ખેડૂતોને નાનામાં નાનું નુકસાન આપે, જેથી ખેડૂતોને નુકસાનનું જે વળતર મળે તો ખેડૂતો ફરી પગભર થઈ શકે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. એટલે અહીંયા કુદરતનો પ્રકોપ જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું લાખણીની અંદર લાગ્યું. અને મેઘરાજા એક જ દિવસની અંદર 11 ઇંચ વરસ્યા અને પાણી પાણી કરી નાખ્યું. પણ ગુજરાતનો એક પ્રદેશ એવો પણ છે કે જ્યાં કદાચ વરસાદ ન વરસે, આ વખતે તો વરસ્યો છે, પણ ન વરસે તો પણ એને ભોગવવાનું આવે છે. વરસાદ ક્યાંક પડે અને ભોગવતો હંમેશા એ પ્રદેશ હોય છે. 4 મહિના જે પાણીમાં ડૂબેલો રહે છે એ પ્રદેશ એટલે કે ઘેડ પંથક. ઘેડ પંથકની અંદર જો કે આ વખતે મારે ઘણા બધા લોકો સાથે વાતચીત પણ થઈ. ઘેડ પંથકમાં એમનું એવું કહેવું છે કે આ વખતે પાણી ભરાવાની શરૂઆત પહેલા જ વરસાદની અંદર થઈ છે. ઘેડ ડૂબવાની શરૂઆત પહેલા જ વરસાદની અંદર થઈ છે. આ ઘેડને માધોપુર ગામ જેની બજારો કે એની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. મધુવંતી નદીનો ધસમસતો પ્રવાહ, કારણ કે ઘેડ એક રકાબી જેવો પ્રદેશ છે. આ બાજુ જુનાગઢ જિલ્લામાં વરસાદ પડે, વંથલી હોય, જુનાગઢ હોય કે એની આસપાસના વિસ્તારો, આ બાજુ રાજકોટ જિલ્લાની અંદર છે, જેતપુર, ઉપલેટા, પોરબંદર, આ બધા જ વિસ્તારોનું પાણી ઘેડની અંદર ભેગું થાય છે અને એના કારણે ઘેડ ડૂબી જતું હોય છે. અને આ વખતે તો ઘેડની અંદર પણ એટલે કે માધવપુરના એની આસપાસના વિસ્તારોની અંદર પણ 11 ઇંચ જેવો વરસાદ વરસ્યો. જુનાગઢ ને એની આજુબાજુમાં 14 ઇંચ જેવો વરસાદ વરસી ગયો. ને એ બધું જ પાણી હવે ધીમે ધીમે ઘેડ પહોંચી રહ્યું છે. અને જેમ જેમ પાણી મધુવંતી નદી અને એની સાથે સાથે બાકી બધા જ પ્રદેશોનું પાણી આવે છે, એમ ઘેડની અંદર પાણીનું લેવલ વધતું જઈ રહ્યું છે. ઘેડના લોકોની એની સાથે સાથે મુશ્કેલી વધતી જઈ રહી છે.
હાલ આપણે માધવપુરની મેઇન બજાર ઉપર છે, જ્યાં આપ જોઈ રહ્યા છો કે માધવપુરની બજારોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોની દુકાન સુધી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ વરસાદે તો વિરામ લીધો જ છે, પરંતુ મધવંતી, ઓજત નદીઓ ઓવરફ્લો થવાની સાથે જ ઉપરવાસનું પાણી માધવપુરની બજારોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને પારાવાર મુશ્કેલી જોવા મળી રહી છે. આશીષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર ગેટ. એટલે મુશ્કેલી હાલાકીનો આ વરસાદ થયો છે. મેઘરાજાને રીઝવવા માટે શું નથી કર્યું? હોમ, હવન, યજ્ઞ, આહુતિઓ, પ્રાર્થનાઓ બધું જ કર્યું અને એ પ્રાર્થના કરી હતી મેઘરાજાને કે તમે વરસો ત્યારે એવા વરસો કે આ વખતનું વરસ સારું જાય. આ વખતે પાછલા વખતે જે તમે કમોસમી વરસ્યા, વણનોતરે આવ્યા હતા, એ બધું જ નુકસાન ભરપાઈ થઈ જાય. પણ આ તો કુદરત છે, કુદરતના મનમાં શું છે કોઈ જાણી શકતું નથી. ને હા, અત્યારે જે ભોગવી રહ્યા છીએ કદાચ એ માણસની ભૂલ પણ છે, ગ્લોબલ વોર્મિંગ અને એ બધા જ કારણો. કારણ કે વિકાસની પાછળ, શહેરીકરણની પાછળ એવી આપણે આંધળી દોટ મૂકી છે. પ્રદૂષણનું સ્તર એ હદે વધી રહ્યું છે કે અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે. ન માત્ર લાખણી, ઘેડ, પણ આ બાજુ જુનાગઢની અંદર પણ એવો વરસાદ વરસ્યો. જુનાગઢ જિલ્લાને છેલ્લા 2 દિવસમાં મેઘરાજાએ એવું ધમરોળ્યું કે લગભગ 14 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો ને એમાં પણ કેશોદ અને એની આસપાસના વિસ્તારોની અંદર પાકનો સોથ વળેલો દેખાય છે. કેટલાક ખેડૂતોએ વહેલી વાવણી કરી લીધી હતી સારા વરસાદની આશાએ. અને આ બાજુનો જે પ્રદેશ છે, લીલી નાગેર પ્રદેશ કહેવાય છે, પાણીની ભાગ્યે જ અહીંયા આગળ ક્યારેક કમી, ઉણપ કે પછી વલખા જોવા મળતા હોય છે ને એટલા માટે જ અહીંયા વહેલી વાવણી થતી હોય છે. અને વહેલી વાવણી પછી જે પાક ફૂટી નીકળ્યો હતો એની સાથે સાથે ખેડૂતોની આશા પણ એવી જ જમીનમાંથી નીકળી હતી કે સારો પાક થશે, સારો વરસાદ આવશે. પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા અહીંયા, એવા વરસ્યા કે બધું જ જાણે બરબાદ કરવાની જીદે હોય. અને ખેડૂતોની સ્થિતિ અત્યારે ખરાબ થઈ ચૂકી છે. જુનાગઢ જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાએ ધમરોળ્યા બાદ આજે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે વરસાદ નથી તે પરિસ્થિતિ શાંત છે, પરંતુ જે ભારે વરસાદને કારણે જે નુકસાન થઈ રહ્યું છે તે કેશોદ પંથકના જે જોનપુર છે તે ગામની આપ દ્રશ્યો જોઈ શકો છો કે ખેતરમાં, સમગ્ર ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને મગફળી અને જે ગાયો માટેનું જે ચારો જે વાવ્યો હતો તે સંપૂર્ણપણે નુકસાન થયું છે. ખેડૂતો પણ જે છે તે ચિંતામાં મુકાયા છે અને પરિસ્થિતિ હજી પણ થાળે પડતી નથી. ખાસ આપણી સાથે ગામના ખેડૂતો છે તેમની પાસેથી જાણશું જે રીતે ગઈકાલે જે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે કયા પ્રકારનું નુકસાન છે. એટલે એમાં મગફળીને વધારે નુકસાન છે, પછી ચારાને પણ નુકસાન છે વધારે, કારણ કે અહીં તો તમે જોવો આ પરિસ્થિતિ આખી અને પાણી વધારે આવી ગયું હતું થોડું, એટલે રોડ ઉપરથી અવર જવર પણ બંધ થઈ ગઈ હતી. એટલે ખેતરોમાં તો 12-15 ફૂટ જેવું પાણી હતું, પણ રોડ ઉપર 3-4 ફૂટ જેવું પાણી ભરાયેલું. દર વર્ષે આવી જ તકલીફ હોય છે? દર વર્ષે આવી જ તકલીફ હોય. ચોમાસું આ વખતે પહેલી વખત થઈ, નહીતર અધવચ્ચે પછી થાય, 1-2 મહિના પછી. આ વખતે શરૂઆતમાં સ્ટાર્ટમાં હજી શિક્ષકો છે તો પરવાનગી સાથે કરતા હોય છે અથવા તો કોઈ પણ પોતાના હક માટે જ્યારે રાજ્યની અંદર આંદોલન કરતું હોય છે, પરવાનગી હોવા છતાં પણ તો એમને અટકાયત કરી લેવામાં આવે છે, પોલીસની બસોમાં ભરી લેવામાં આવે છે, ટીંગાટોળી કરવામાં આવે છે. શિક્ષકોના આંદોલનની અંદર આપણે જોયું હતું કે એક દીકરી જે પોતાના હક માટે લડી રહી હતી, કોઈ મહિલા પોલીસ નહોતી, 2 પોલીસવાળા, પુરુષ પોલીસ એને ટીંગાટોળી કરીને લઈ જતા હતા. અને બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય તો આવી રીતે કેમ લોકો સવાલ પૂછે છે? આ સવાલ ગુજરાત પૂછે છે. પણ ખેર, રાજનીતિ આ થાય પછી ગરમાવાની 100%ની વાત છે અને એ જ પ્રમાણે રાજનીતિની અંદર ઉફાળો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સામસામે એકબીજા ઉપર વાક પ્રહાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના હવે એક આધાર સ્તંભ ઉપર જે રીતે રાહુલ ગાંધીએ જે વાર કર્યો છે એ વારથી ભારતીય જનતા પાર્ટી આને સહન નથી કરી શકી. અને હવે એમને જે રીતે લાગી રહ્યું છે કે લોકસભામાં જે પરિણામો આવ્યા છે એ પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે આઘાતજનક છે. અને જ્યારે આ મુદ્દો પણ એમના હાથમાંથી હિન્દુત્વનો જ્યારે જઈ રહ્યો હોય અને હિન્દુત્વની સારી વાત અને સાચી વાત લોકોના મનની અંદર રાહુલ ગાંધી કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે બહુ જ આક્રમક રીતે આ મુદ્દા ઉપર રાજકીય રંગ આપવા માંગે છે. આ કોંગ્રેસના શાંતિ દૂતોને મારે કહેવું છે કે અહિંસક દેખાવ ઉપર તમે જે હુમલો કર્યો છે એ તમારા સંસ્કાર બતાવે છે અને તમારા નેતા જે કહે છે એ એનાથી વિપરીત તમે વર્તન કરી રહ્યા છો. મારું એમને એ પણ કહેવું છે કે અમારી શાંતિને, અમારી અહિંસાને, અમારી નપુંસકતા ના ગણતા. ઈંટનો જવાબ પથ્થરથી આપતા અમને પણ આવડે છે, પરંતુ અમે કાયદાની મર્યાદામાં રહીને
કામ કરવા માંગીએ છીએ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યસભાની અંદર સંબોધન કરવા માટે પહોંચ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા. એમણે કહ્યું કે કોંગ્રેસની અંદર કંઈ બચ્યું જ નથી, કોંગ્રેસ ઓપરેટ થઈ શકતી નથી, કોંગ્રેસ ઓટો પાયલટ પર ચાલે છે, પોતાની જાતે કશું જ કરી શકતી નથી. जो ये मानते हैं कि इसमें क्या है, ये तो होने ही वाला है, ये तो अपने आप तीसरे नंबर पे पहुंचने वाली है, ये तो अपने आप हो ही जाएगा, ऐसे विद्वान है। अब ये लोग ऐसे हैं जिन्होंने ऑटो पायलट मोड पे सरकार चलाने का या तो रिमोट पायलट पर सरकार चलाने का उनको आदी है, इसलिए वो कुछ करना धरने में विश्वास नहीं करते हैं। वो कुछ करने धरने में विश्वास नहीं करते, वो इंतजार करना जानते हैं। लेकिन हम परिश्रम में कोई कमी नहीं रखते। देख रहा है झूठ फैलाने वालों की सत्य सुनने की ताकत भी नहीं होती। जिनका सत्य से मुकाबला करना, इसके लिए जिनके हौसले नहीं है, वो बैठ करके इतनी चर्चा के बाद उन्होंने उठाए हुए सवालों के जवाब भी सुनने की हिम्मत नहीं है। भाग्य से इतना संवेदनशील महत्वपूर्ण मुद्दा भी, मेरे देश के नौजवानों के भविष्य के साथ जुड़ा मुद्दा भी इन्होंने राजनीति के भेंट चढ़ा दिया। इससे बड़ा दुर्भाग्य क्या हो सकता है। मैं देश के नौजवानों को आश्वस्त करता हूं कि आपको धोखा देने वालों को ये सरकार छोड़ने वाली नहीं। मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है। वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा एफआईआर की गई है। मणिपुर छोटा सा राज्य है, 11,000 एफआईआर की गई है। 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं। आदरणीय सभापति जी, इस बात को भी हमें स्वीकार करना होगा कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है। इसका मतलब शांति का आशा रखना, शांति पे भरोसा करना संभव हो रहा है। અને હવે વાત રાજકોટ અગ્નિકાંડ અને 27 નિર્દોષોના જીવ લેનારા માંથી એક વ્યક્તિની, કારણ કે એમાં કોઈ એક વ્યક્તિ ન જ હોઈ શકે, આખી સિસ્ટમ હોય, એની અંદર બેઠેલા લોકો હોય, પછી અધિકારી પણ હોય અને એક ખાદીધારી પણ હોય, પણ એક વ્યક્તિ જે સૌથી વધારે ચર્ચામાં છે કે 10 વર્ષથી રાજકોટની અંદર એ અડીંગો જમાવીને બેઠો હતો, જ્યારે હજી તપાસ ચાલી રહી છે ત્યાં જ એની સંપત્તિનો આંકડો 28 કરોડને પાર થઈ ગયો છે. એ સાગઠિયા વિદેશ પ્રવાસ પણ કરી આવ્યો છે અને 2 વાર તો સરકારના પૈસે એટલે મહાનગરના પૈસે વિદેશ પ્રવાસ કરી આવ્યો છે. એક પછી એક એના રાજ રહસ્યો અને પોલ ખુલી રહ્યા છે. મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, મનસુખ સાગઠિયા જે છે તેમના અનેક ખુલાસાઓ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે. એસીબી દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી હતી, તેમની ઓફિસની અંદરથી જે અપ્રમાણસર મિલકત અને કરોડો રૂપિયા તેમની પાસેથી મળી આવ્યા હતા. 3 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી હતી, તો બીજી બાજુ 20 કિલો જેટલું સોનું જે છે તેમની ઓફિસમાંથી મળી આવ્યું હતું અને આજે તેમને રિમાન્ડ અર્થે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો. 6 દિવસના મનસુખ સાગઠિયાના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા સરકારી વકીલ છે તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે સાગઠિયાને વધુમાં વધુ રિમાન્ડ મળી શકે, કારણ કે જે અપ્રમાણસર તેમની મિલકતો, તેમના પરિવારની મિલકતો, તેમના વિદેશ પ્રવાસો અને બેંકના જે ખાતાઓ જે છે તેમની અંદર તપાસ જે છે થવી જરૂરી છે અને તે
ત્યાં હાજર હોય તે પ્રમાણે તપાસ થાય તેવું કહેવામાં આવ્યું હતું. સરકારી વકીલ દ્વારા દલીલો કર્યા બાદ 6 દિવસના રિમાન્ડ હવે મંજૂર કરવામાં આવ્યા છે. તો સાથે સાથે વધુ એક ખુલાસો થયો છે કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમની નિમણૂક જે છે તે ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી. 29 વર્ષથી પોતાનો અડિંગો જમાવનાર અને કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર આચરનાર સૌથી મોટો અધિકારી કોઈ હોય તો તે મનસુખ સાગઠિયા છે. તેમની નિમણૂક જે છે તેમાં ગેરકાયદેસર નિમણૂક કરવામાં આવી હતી. તેમને 10 વર્ષ સુધી ઇન્ચાર્જ ટીપીઓ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ઉંમર પણ ન જોવામાં આવી અને જે પ્રમાણે નિયમો ઉંમરના હોય છે તે ઉંમરને ઉપર જઈને ભાજપના શાસકોએ આ જે ટીપીઓની નિમણૂક કરી હોવાનું સામે આવ્યું છે. ભાજપના અનેક નેતાઓ શંકામાં છે, જ્યારે બીજી બાજુ ભાજપના જ નેતા અને ધારાસભ્યો તેમની સાથે મળેલા હોય તેવું પણ સ્પષ્ટ સામે આવ્યું છે, કારણ કે જેલની અંદર મનસુખ સાગઠિયાને અનેક નેતાઓ મળવા ગયા હોવાનું પણ સામે આવ્યું છે.